બીજો ફેરો ભરાવા અમે આવી ગયા પ્લાન્ટે, એટલામાં કાકા પણ આવી ગયા એમનો બીજો ફેરો ભરાવા. અમારે બોટલનું અને એમને જગનું રૂટિંગ બાકી હતું. આપણું બાકીનું રૂટિંગ કાકાએ ભરીને જ રાખ્યું હતું. કાકાએ એમનું રૂટિંગ ભરવાનું ચાલુ કરી દીધું. બંને ગાડીઓ ભરાઈ ગઈ અને સાથે પાણી આપવા નીકળી ગયા. એમનું રૂટિંગ અલગ હતું ને અમે નીકળી ગયા અમારા રૂટિંગમાં. પાણીની બોટલ આપી પાછા આવી ગયા અને કાકાએ માર્યો ગાડીનો સેલ. અમે નીકળી ગયા બીજું પાણી આપવા. કાકા પાણી આપવા ગયા છે અને હવે અમારો અડધું જ રૂટિંગ બાકી રહ્યું છે. અહીંયા પાણી આપી અમે નીકળી ગયા અને રસ્તામાં મળી ગયા અમારા બીજા રૂટિંગના પાર્ટનરો. તો અમે પાછા વાતે ચડી ગયા. પછી યાદ આવ્યું કે આપણે તો રૂટિંગ બાકી છે, તો પછી અમે નીકળી ગયા ફટાફટ રૂટિંગ પતાવવા. રૂટિંગ પતાવી અમે સળજે સરઘસના રોડે આવી ગયા હોલિડે મોલ ને ફાઇનલી પહોંચી ગયા પ્લાન્ટે. પ્લાન્ટે આવી જોઈએ તો કાકા થોડા ફટાકડા લાવ્યા હતા ને આજે તો કાકાનો ઈરાદો ઓફિસ ઉડાડી દેવાનો લાગે છે. સાલે કો બમ સે ઉડા દૂંગા. પછી અમે બધાએ મનાવ્યા કે અત્યારે રવા દો, આપણે દિવાળી ઉપર ફોડશું. સાંજે પાછું આપણા રૂટિંગ નું ભરવાનું ચાલુ કરી દીધું છે. ફાઇનલી બધી ગાડીઓ ભરાઈ ગઈ છે. તો આપણે મળીએ દિવાળી બ્લોગમાં.